જય દ્વારકાધીશ દિશાબેન। જય દ્વારકાધીશ રવિભાઈ। આ વખતે વધારે સારું ઘરચોડું હોય ને તો કયું? રવિભાઈ આ વર્ષ છે ને આપણે ઘરચોળામાં એકદમ મસ્ત નવા નવી ડિઝાઇન આવી હોય તો સિલ્વર દોરા હે વાહ, જોરદાર ટ્રેન્ડિંગ માં ઘરચોળું પ્યોર બંધેજ માં। હા પ્યોર બંધેજ આવશે અને પ્યોર બધી કાપડ છે। વાહ, અને એના પલ્લુ ની તો શું કઈ વાત કરીએ, એનો પલ્લુ નું લુક છે કે એક નંબર, કઈ ના ઘટે, ખાલી જોઈ લો તમે, આખું જરદોસી કામ કરેલું રહેશે આપને। હાલો એક પીસ તમને પહેરીને જો પહેરાતા કેટલું એકદમ મસ્ત લાગે છે અને અંદર ને આપણે વર્ક ની વાત કરીએ તો એનું વર્ક પણ એકદમ મસ્ત આવશે। અને રવિભાઈ આ ઘરચોળાની એક છે ને મેન ખાસિયત છે, આની પાટલી છે ને એકદમ મસ્ત રહી જાય અને એનું જે બોર્ડર નું વર્ક આપણે પેનલ નું વર્ક આવે ને એ તો આખું ફેન્સી માં છે। ઘણી બહેનો કહેતી હોય કે એકદમ છે ને વધારે વર્ક હોય ને તો એકદમ ઉઠાવ નથી દેતો, આપણે આમાં સિમ્પલ ને સોબર વર્ક છે। અને એના પલ્લુ ની વાત કરીએ તો એના પલ્લુમાં તો કઈ ઘટે જ નહીં, એટલો જોરદાર મસ્ત પલ્લુ રહેશે। અને પાલોમાં કળશ ની ડિઝાઇન, સાથિયાની ડિઝાઇન, એ ટાઈપ ની આખી બધી મસ્ત ડિઝાઇન રહેશે। તો આ બધા ઘરચોળા છે ને આપણે જરદોસી વર્ક માં આવશે અને સિલ્વર દોરાનું કામ કરેલું આવશે। ઘણી બહેનોને આપણે ચોલી ઉપર મેચિંગ કરવું હોય તો આ જોરદાર મેચિંગ થશે। તમે જોઈ શકો છો આપણે પીસ સામે પડ્યો હોય તો કેટલો મસ્ત ઉઠાવ આવે છે। અને બધા ઘરચોળા જરદોસી વર્ક માં રહેશે અને એની બોર્ડર નું આપણે ગોટાપટ્ટી ઉપર વર્ક રહેશે અને ફૂલ બંધેજ માં રહેશે અને પ્યોર ગજી ઉપર। આપને આવા નવા ઘરચોળા જોવા હોય ને તો જય ભવાની સાડીમાં એકવાર મુલાકાત જરૂર લેજો બધી બહેનો। અને બધી બહેનોને જય શ્રી કૃષ્ણ। અને કોમેન્ટમાં ખાલી બીજું કઈ ન લખો તો કઈ ને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ લખજો, એટલે અમને પણ એમ થાય કે ના અમારી રીલ્સ બધા કસ્ટમર પાસે પૂગે તો છે।